દેરવીના ભક્તો, ક્યાં ભલદરાના ભક્તો, ક્યાં વાંકલના અને ક્યાં બાલદા ને ક્યાં નેવરી, ક્યાં નાના મોટા, પણ આ બધા સદભક્તો છે, રોજ ને રોજ પ્રભુના પાઠ કરવા વાળા છે. અને એમ કહેવાય કે હરિ કરતા પણ હરિભક્તોના પગલા વિશેષ હોય. તો આ તો આખા શ્રાવણ દરમિયાન લગભગ રોજ ને રોજ બધાએ પાઠ કર્યા. અને આજનો દિવસ કદાચ આ ભક્તો માટે ખાલી હતો, એ પણ ભગવાને આ બધી શ્રી હરિની કૃપાઓ. પણ જ્યાં આવા પાઠો થાય ત્યાંના દરેક અનિષ્ટ તત્વો દૂર થઈ જાય, આપણા પિતૃઓ આના માધ્યમથી તરી જાય, અને કોઈ અવગતિએ ગયેલો હોય તો એ પણ આના પાઠોના માધ્યમથી વિષ્ણુના લોકનો એ વૈકુંઠ ધામનો અધિકારી થાય. વિશેષમાં આજ સુધી આ દંપતીએ ધામ પર ખૂબ પ્રેમ રાખેલો અને સેવાઓ કરેલી, જેનો કોઈ પણ માપ નથી. એનું સાંઈધામ પણ આ પરિવારનો ઋણી છે. તો આજે નવા ઘરમાં પ્રવેશ કર્યો છે, તો વિશેષમાં એમનું સન્માન અમારે સાંઈધામે કરવું જ રહ્યું, કારણ કે નવા ઘરની શુભેચ્છાઓ તેની